હે ગાઈસ, સ્વાગત છે તમારું અમારા ફરી એક નવા વ્લોગમાં. ને આજ આપણે જવાનું છે રોડે. એક ભાઈ ટ્રેક્ટર વાળા આવે છે, એને આપણે લેવા જવાના છે. તો હાલો હવે આપણે ફટાફટ એને લઈ આવી. ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે. એટલે એમાં ભરી દીધો છે અમે બાજરો અને ખાતર મિક્સ કરી. આ ખાતર છે, આમાં બાજરો ભેળ્યો છે, આમાં ક્યાંક બાજરો હોય એટલે ટ્રેક્ટરમાં ભરી દીધું છે. વાહે આવે એમ અહીંયા છે બાજરાનું પેકેટ. આ છે બાજરાનું પેકેટ અને ભેળવી દીધો છે અને વાવવાનું ચાલુ થઈ ગયું છે હવે અત્યારે. અને મારા મમ્મી ઊભા છે. ટ્રેક્ટરે હજી એક ઉથલ મારી રહ્યું છે, આલ્યું આવે છે. બાજરો તો વવાય જ છે. આ 3 ગાળા વાવી દીધા છે અને 4થા ગાળામાં જાય છે ટ્રેક્ટર અત્યારે. અને ખાતર ને બાજરો થઈ રહ્યો છે એટલે ખાતરની લઈને ગયા મારા પપ્પા. તો હાલો આપણે તગારા લઈ આવી ત્યાંથી. હવે આપણે કરવાના છે ધોરી. એ પહેલા એક વસ્તુ તમને દેખાડવું જોઈએ. કલમે બેઠા મત. આ તો અવડ્યું એવું ઝીણકું એવું નાઈસ છે. ઓલું હતું મોટું જબ્બર. ના અમે કરીએ છીએ ધોરિયા અહીંયા. અને કંઈક પાવડા ને ખપાળી પીડ્યું છે. આનાથી પાણી આવશે અને આનાથી જાહે. તમને લાગતું હોય છે કે આ પાળા છે આડા પાણી કેમ ઓલપા જતું હોય છે, પણ અહીંયા છે ભૂંગળા. આમાં બધે ભૂંગળા છે એવા. બધામાં આપણે ધોરિયા કરવાના છે. તો હાલો હવે આપણે ધોરિયા કરીને અમે ધોરિયા કરીને હાલી આવ્યા છીએ. ને હવે મારા ભાભી શેકા છે સૈણા. તો એ હવે સૈણા ખાય છે અને અમે સૈણા ખાઈ. આમાં પીડ્યા છે સૈણા. ના મારા ભાભી બેઠા બેઠા સૈણા ખાય છે. કોને ભાવે છે? અમે અટાણે સૈણા ખાવી છે બેઠા બેઠા બે. અને આ અમારા સૈણા છે. હાલો બધા સૈણા ખાવા. મિત્રો અમે ખાઈ લીધા છે સૈણા ને હવે તમને દેખાડું ઓલું ઠૂઠું ત્યાં અમે ક્યારે કરી નાખ્યા છે. હવે બહુ મસ્ત લાગે છે એ બતાવું તમને. આઈએ દેખતે મજા આયા. હવે અહીંયા તો અમારે પેલા આનથી ચારે બાજુ ડફો હતો કલમની ચારે બાજુ ધૂળનો, એને ખોળી નાખ્યો છે. ને કલમનું ઠૂઠું હતું એને હળગાવી દીધું છે. હવે ખાડો છે એને બુરી દેવું. અને હવે ઓલ પણ ટ્રેક્ટર આપ્યું હતું જ્યાં થોડાક પીડાઈ રહ્યા છે ખાતર ને બી બારું. એ તમને બતાવું. મિત્રો અમે પેલા રોટાવેટર રાખ્યું હતું તો એ આમાં બહુ પાહ નથી થઈ એટલે આમાં ઢવડા થયા છે. અને આમાં વાવ્યા હતા અત્યારે બાજરોની તો આ બારું પીડી રહ્યું છે. તો હવે આને ખપાળીએ હું દાટી દેવી એટલે આ પાછું ઉગી જશે. અમારે 2 કેરામાં ઢવડા થયા છે. આ જો આ એક કેરામાં અને એક આ કેરામાં. આમાં અડધે વધી ને આખામાં ઢવડા થયા છે. અને આમાં બહુ એટલે દાટવું જોઈએ. સ્વિમિંગ પુલ આખો ભરેલો છે આજ. તો તમને બતાવી દઉં ને મારો ભાઈ ને મારા ભાભી બે બેઠા છે પણ. આ જો સ્વિમિંગ પુલ આખો ભરી લીધો છે આજ. અને આ 2 જણા એ બેઠા છે, કાંઈ કરે છે મારા ભાભી. તો હાલો હવે આપણે નાવાનું છે. તો ગરમ પાણી કરી નાખી. હવે દી હાથમાં મળ્યો છે જો તમે. સૂરજ હવે હાથમાં મળ્યો છે. અને હવે આપણે ફટાફટ નાહી નાખીએ નગર પછી ટાઈટ વળી જાય તો પછી ટાઈટ બહુ હોય છે એટલે હવે નાહી નાખીએ આપણે. 2000 years later. હું નાઈને હાલ્યો આવ્યો છું ને હવે આપણે થોડી ટાઈટ વાય છે એટલે મારો ભાઈ ઓલ પણ ભઠ્ઠો કર્યો છે. એટલે હવે આપણે બેહી મારા ભાભી રસોઈની તૈયારી કરી છે. તો આજ રસોઈમાં શું બનાવવાના છો? અટાણે તો રોટલી બનાવું છું ને આજે શાકનું તો હજી વિચારવાનું છે. પેલા રોટલી બનાવી એમ. હા તો એ તો હવે આપણને થોડી ભૂખ લાગી છે એટલે હવે આપણે ખાઈ લેવું. અને અહીંયા નાળિયેરીનું છે થળિયું, બહુ જૂનું છે 3 વર્ષનું. હવે મારો ભાઈ બેસી ગયો તાપવા. હવે ભઠ્ઠો થઈ ગયો છે. તો હવે હું આવડો ખાટલો લઈ લઉં અને હું બેહું ત્યાં. અહીં ખાટલો મમ્મીની ગયા છે ગામમાં દૂધ લેવા ને અહીંયા ભઠ્ઠો થઈ ગયો છે. અને મારો ભાઈ બેઠો તાપે છે. હું ખાટલો લઈને આવી આવ્યો છું. અહીં બેઠા છીએ અમે. મમ્મીની ગામમાંથી વી છે ને કાંક ભાગ લેવા છે. આ બિસ્કિટ લેવા છે, હેપી આ પાસ્તા લેવા છે. એ આપણે ખાઈ રાતનો કાપ થઈ ગયો છે એટલે આજે આપણે અત્યારે રાતે પાવા છે ખામણાવાળા. તો હાલો હવે આપણે મોટર ચાલુ કરી. આ છે હાઠીકડું મોટર ચાલુ કરવાનું. ને આ છે લાઇટનો આંકડો. આ અર્થિંગમાં નાખવાનો છે આપણે. તો હાલો આપણે ખામણા પાઈ ફટાફટ.
મિત્રો હવે આ સહેલું કામનું હતું અને અહીંયા પાણી તો પૂગી ગયું છે અને હવે આપણે વ્લોગને એસ પૂરો કરી. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.